રક્તદાનનો મહિમા સમજવા માટે આપણે જ્યારે મથામણ કરીએ છીએ ત્યારે રક્ત પરિભ્રમણ સાથે સીધી રીતે જોડાયેલ થેલેસેમિયા વિશે ટૂંકમાં પણ વાત ન કરીએ તો લાગે છે કે આપણે વિષયને ક્યાંક ને ક્યાંક અધૂરો છોડીને વાત આટોપી લીધી છે. સાથે એવું ન બને તે માટે થેલેસેમિયા માઇનોર અને થેલેસેમિયા મેજર વિશે થોડી વાતો સમજી લઈએ. આમ જોવા જઈએ તો અસાધ્ય રોગનું લેબલ થેલેસેમિયાને લાગેલું છે. કુદરતે આપેલ સુંદર શરીરને ચલાવવા માટે રક્ત પરિભ્રમણ જરૂરી છે. શુદ્ધ સાત્વિક ભોજન પચાવી ઈશ્વર તેનું રક્તમાં રૂપાંતર કરે છે અને શરીરના સર્વ અવયવોને તેના મારફત શક્તિ મળે છે. કુદરતનું અજીબ સર્જન. રક્તમાં ઘણીવાર આપણે રોગજન્ય જીવાણુ લઈને ફરતા હોઈએ છીએ જે શરીરને કશું નુકસાન નથી કરતા કે નથી તેના માટે બજારમાંથી કોઈ દવા લેવાની જરૂર રહેતી. આ ખામી એટલે થેલેસેમિયા. થેલેસેમિયા કોઈ જ ચેપી રોગ નથી કે નથી કોઈ અકસ્માતે કે બેદરકારીથી થતો. એ સંપૂર્ણપણે વારસાગત રોગ છે. થેલેસેમિયા બે પ્રકારના હોય છે. થેલેસેમિયા માઇનોર. માનવ શરીરમાં થતી આ ખામીને કારણે સામાન્ય જિંદગીમાં કશો ફરક પડતો નથી. જ્યારે રક્ત પરીક્ષણ કરાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે રક્તમાં થેલેસેમિયા માઇનોર છે કે નહીં. અને થેલેસેમિયા માઇનોર જરા પણ પીડાદાયક કે ચિંતાકારક નથી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતે થેલેસેમિયા માઇનોરની ખામી ધરાવે છે. થેલેસેમિયા મેજર. આ ખામી જીવાણુ કે ચેપથી નથી થતી, પરંતુ જ્યારે દંપતી બંને થેલેસેમિયા માઇનોરની ખામી ધરાવતા હોય છે તો તેમને આવનાર બાળક મેજર થેલેસેમિયાવાળું જન્મ થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. મેજર થેલેસેમિયાવાળા બાળકના શરીરમાં નવું લોહી બનતું નથી. આથી બાળકને જીવંત રાખવા માટે થેલેસેમિયા મેજરમાં શરૂઆતમાં દર 3 મહિને બાળકને નિયમિત બહારથી રક્ત ચડાવવું પડે છે. સમય જતાં લોહી ચડાવવાના દિવસનો ગાળો ઘટતો જાય છે. દર 15 દિવસે કે અઠવાડિયે